મહાનગરપાલિકા જે બની અને શરૂઆતમાં જ પહેલા વરસાદમાં જે વરસાદની ખરેખર રાહ જોતા હતા, ફૂલ ગરમી હતી. થોડો જ વરસાદ આ એટલો બધો વરસાદ પણ નહીં કહેવાય. વરસાદ ખાલી અડધોથી 1 કલાક વરસાદ આવ્યો, એમાં તો ખરેખર મતલબમાં જે અવર જવર કરવા માટે જે આપણે ગરનાળું જે બનાવેલું એ પણ અડધું ભરાઈ ગયું. અને દર વર્ષે મતલબમાં પહેલા જ વરસાદ, કારણ ખબર નહીં પડતી, મતલબ પ્રી મોન્સૂનની કામગીરી જે કરવા માટે કરોડો રૂપિયા મતલબમાં ગ્રાન્ટમાં ફાળવવામાં આવે છે, એમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કરોડો રૂપિયાનો, તો પણ મતલબમાં કામગીરી આ રીતની હોય. ખરેખર મતલબમાં આવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવું ન જોઈએ. અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, જે ઘરમાં પાણી ભરાઈ જાય, જે આટલા વરસાદમાં ઘરમાં કેવી રીતે પાણી ભરાઈ જાય તે જોવા જોગી છે. તો જોવા જાય તો કંચનનગર વિસ્તાર છે, આંબેડકર નગર વિસ્તાર છે, દરેક આખા વાપી મહાનગરપાલિકામાં જોઈએ તો ઠેર ઠેર ઘરોમાં પણ પાણી ભરાયા છે. તો આ ખરેખર પ્રી મોન્સૂનની કામગીરીમાં ખરેખર ધ્યાન આપવું જોઈએ. કમિશનર સાહેબે ધ્યાન આપવું જોઈએ. એમને કોન્ટ્રાક્ટરના મતલબમાં એમને નોટિસ પાઠવવા જોઈએ, કારણ કે આવી કામગીરીથી આ કંઈક મહાનગરપાલિકા ચાલે નહીં, આપણું નામ ખરાબ થાય. એના માટે ખરેખર મતલબમાં જોવા જાય તો સાહેબે કડક પગલાં લેવા જોઈએ, કાયદેસરની કાર્યવાહી કરીને આ મતલબ કોન્ટ્રાક્ટર પર એક્શન લેવું જોઈએ. વરસાદમાં જોવા જાય તો હસવું પણ આવે કે તરત જ મતલબ આ ગરનાળા ભરાઈ જાય, કે અવર જવર બંધ થઈ જાય, ટ્રાફિકની સમસ્યા ચાલુ થઈ જાય. ને ખરેખર મતલબ આ રીતનું ન હોય. આટલા વરસાદમાં ગરનાળું જો ભરાઈ જાય તો આપણે ડૂબી મરવાની હાલત આવી જાય. આપણા જેવાને લોકો કહે કે આ શું તમે નગરપાલિકામાં કામગીરી કરાવો છો, એટલે ખરેખર મતલબ આ બહુ ખોટી વાત કહેવાય. અને મતલબ આ જે કોન્ટ્રાક્ટરને કાયદેસરનું મતલબમાં બ્લેકલિસ્ટમાં જાહેર કરી દેવું જોઈએ આ રીતે હોય તો. કારણ કે આટલા જ વરસાદમાં હવે વરસાદ તો હજુ 4 મહિના વરસાદ આવશે. વરસાદ આવ્યો ક્યાં? આટલા વરસાદમાં ખરેખર આ નારા નથી ભરાવા જોઈએ, ગરનાળા મતલબમાં અને ઘરોમાં પાણી જે ઘૂસી ગયા એ મતલબ શરમજનક વાત છે. માટે તાત્કાલિક મતલબ જે પ્રી મોન્સૂનની કામગીરી માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હશે એ મજૂરો પર ધ્યાન આપે, કોન્ટ્રાક્ટ પર ધ્યાન આપે ને ખરેખર નોટિસ પાઠવવા જોઈએ. એટલે આ બધું પાણી ઘરમાં ઘૂસી ગયું છે. આ જોવો તમે આવીને હવે અમે કેવી રીતના રહીએ. ગટર સાફ નહીં કરી ગયેલા, બધું ઘરમાં પાણી ભરાઈ ગયેલું. ગટરનું ખાલી કચરો કરી ગયેલા બધું કંઈ સાફ જ નહીં કરે, બધું ઘરમાં પાણી ભરાઈ ગયું. નગરપાલિકાની કામગીરી છે એનો નતીજો છે કે ગરીબ માણસોના ઘરમાં પાણી આવી. હવે આમાં બીમાર કરે એવો સંજોગ ઊભો થઈ ગયો છે. એનો જિમ્મેદાર વાપી મહાનગરપાલિકા